કરજો લ્યા એટલે તમે ભૂખી રહે હું રાજી થઈશ. હા કષ્ટ આપવાની જરૂર નહીં લ્યા, તમે ખુદ કષ્ટ એકસો લ્યા અને એ કષ્ટ દૂર કરાવો મારું કામ દીકરા. એટલે કોને ચોખા ભાવતા હોય કે ચોખા ના ખાતા હોય લ્યા અને હું ખુદ ચોખા ખાવાડી માતા છું લ્યા અને તમારી ઘરની માતાઓનો નિવેશ થતા હોય લ્યા અને નિવેશ ચોખાના થતા હોય અને હું કોઈ ચોખા ખાતા નહીં, શું તમારી ઘરની યાત્રા થાક ના થાય લ્યા? ક્યાં 12મી ને પરોણે મારું નિવેશ ખાવાનું થાય છે અને તું મારા નિવેશથી મારી પ્રસાદથી શેટી દઈશ તો મારા પુરુષને કહું છું કે શેટો રહીશ કે ભાઈ હશે તો શેટી દઈશ. આવું તમારી ઘરની માતા યાત્રા થાક ના થાય. કોઈ કહેશે ચોખાની બાધા ભલે રહી પણ ક્યાં પ્રસાદ ખવાય, કોઈ કહેશે પ્રસાદ ખવાય નહીં લ્યા અને શેટી રાખ લે મૂર્છી નમમાંથી મળતું નહીં. અરે બોથડીઓ લેવાથી અને જેટલા કર્મ ખરાબ કરે ને કષ્ટ ભોગવાથી છુટકારો નહીં લ્યા મૂર્છી. મૂર્છી મંદિરે પડે ને પાથરે મૂર્તિ મંદિરે પડે ને પાથરે કોઈ પણ મંદિરે પડે ને પાથરે રહેવાથી અરે દુઃખ મટતા નહીં લ્યા. મંદિરે પડે ને પાથરે દુઃખ મટતા નહીં. અરે ગમે તે બોથરીઓ લેજો કે દીવાબત્તી સેવા પૂજા કરીશું અરે તારા મંદિરે પડે ને પાથરે રહીશું પણ જો કદાચ ઠંડી હવરી ના થાય ને ઓડા બેકાર ઘણા પૂજારીઓ થઈ ગયો છે લ્યા. ઘણા કોઈની મંદિરની પૂજારીઓ કરશે, કોઈ ભગવાનની પૂજા કરશે લ્યા. અરે કોઈ ડાકોર જતા નહીં લ્યા, કોઈ ગિરનાર બાવાથી બની જાય લ્યા કે હવે માતાઓ પૂજવી નહીં અને કશું કરવું નહીં બાવાથી જવું છે લ્યા. પણ મૂર્તો તમે બાવા તો એ માતાના તો હાસા ખોટા દીકરા. તમારી ઘરની માતા તમે બાવા થાઓ લ્યા પણ જો તમારા ખોડિયામ જીવ છે ને તો હુંદી લ્યા તમને છોડશે નહીં લ્યા, કષ્ટ આલવા મળ્યા. અને જો કદાચ મર્યા પછી તો તમે પૂર્વજ છે ને તો તમને હક નહીં આવવા દે ભલે બાવા થયા હોય લ્યા. આવી દુખવાડી આવી ન્યાયવાળી માતાઓની વાતો એટલે મનતા હલતી નહીં, બાધા હલતી નહીં દીકરા. કોકના દુઃખ મટાડીશ, દુઃખના મટાડવાનો રસ્તો બતાવીશ પણ મારા તરફથી કોઈને કષ્ટ આલીશ નહીં. મૂર્તિ એવું કોઈ વ્યક્તિ નહીં કે કોઈ રૂપાળવાળી માતાએ બાધા લીધી. એવું કોઈ મોણા હોય તો ઉભો થાય દીકરા. કોઈ ભાઈ હોય કે કોઈ મોણા હોય તો ઉભો થાય કે મને બાધા આલવામાં આવી હતી રૂપાલથી કે ચોખા ના ખાતા કે ગોળ ના ખાતા કે તેલ ના ખાતા કે ખોટનો ચા ના પીતા કે દૂધ ના પીતા. હા ભાઈ આવું એક મોણા હોય. અરે તમે તમારી જાતે તમે બોધરીઓ નેકો છો અને તમારા દુઃખના દાડા તમે જાતે કાપી શકો તો હું તો ખાલી રસ્તે આવડીશ. સારું તો હું જતી કરું લે સારું કરશે તો તમારી માતાઓ તમે સાથે લ્યા. હું તમને કહું કે કોકનો રસ્તો વાકી છે, કોકનો તમે ગુનો કરો છો એને ગુનાનું આટલું પ્રમાણ રાખી અને ગુનાનો આવો ન્યાય કરો લ્યા અને તમે ન્યાય નહીં કરો તો તમને સુખના દાડા ચોથી મળશે. તેમાં મારો કોઈ દોષ નહીં, હું તો રસ્તો બતાવું છું પણ હું હાસું બોલું છું ખોટું બોલું છું એવું તમે નક્કી કોણ કરી આલશે દીકરા? ઉજા ભગત તું કહેતો હતો કે મારે દિલ્હી જવાનું થા અને હું માતા છેલ્લે બોલી હતી કે ભોજા નહીં જવાનું થાય. બોલ આજ શીખ નહીં તું કે રવિવાર નહીં આવે મારાથી હું દિલ્હી હોય છું માતા બોલી એડવાન્સ ભાઈ રવિવારે લાયા કે તાર તો સિરિયસ હતું નહીં? અરે સિરિયસ હતું ડોક્ટરો છૂટી પડ્યા હતા હે અને સિરિયસ હતી તું મારો ભાવિક હતો અને ગાડા હું માતા બોલી હતી કિશન છેલ્લે પૂછતો કરો તું જતો રહ્યો દીકરા. જા સિરિયસ નહીં મારા રવિવાર ભર્યા કરતો સવાર આજુ દીકરા હે જા નોર્મલ કરાય છે હે તો ભલે ડોક્ટરો છૂટી પડો હું માતા છૂટી ના પડું પણ તમે જવાબદારીમાં છૂટી ના પડો તો બેઠેલા કોઈ આગા પાછા થાશો નહીં, નવા હોય તો બહાર ઉભારો અને બેઠેલા હોય આગા ઉઠીને જવું હોય તો કોઈ બેસો ને લુચ્ચાઓ પહેલાથી
કોકના બાપડાને બેહવાની જગ્યા રોકાતી હોય તમારા કારણે અને તમને ભાવનો વિશ્વાસ ના હોય અને કોઈ રસ ના હોય તો પહેલાથી કોઈ જગ્યા રોકશો નહીં. જે ભાવવાળા છે વિશ્વાસવાળા છે અને જે વાતને ઓળખી શકું મારી એવા માણસોને બેહવા દો. અને જેના વસેથી ઉઠીને જવાની તાળા માર્યો હોય અને ઉતાવળવાળા હોય તો આગળ મારા સાનિધ્ય બેસ્યો નહીં કોઈ. તમારું તો સારું ના થાય પણ કોકનું તો સારું થાય. તો કોકના વિચારા બાજ્યો, કોકને તો મોજ શ્રદ્ધા પેદા થવા દો. તમારું તો રસ નહીં એટલે શ્રદ્ધા નહીં એટલે વિશ્વાસ નહીં. પણ જેની વાતો ઓળશી દેવગતિની વાતો ઓળશી અને એને આગળ વધવું છે દેવગતિના જ્ઞાનમાં અને દેવગતિના સોલ્યુશનમાં તો એને તો વધવા દો. પણ મારી વાતો સાંભળશે અને મારા પર વાતો સાંભળી શ્રદ્ધા બેસશે અને શ્રદ્ધા બેસીને આસ્થા જાગૃત થા અને દેવનો વ્યવહાર કરશે એનું તો સારું થાય કે ના થાય. તમે બેહી ઉઠો છો તો મારી વાતમાં તમને રસ નહીં અને રસ નહીં તો ગોડા તમે હું શીખીને આવ્યા. અરે અજ્ઞાની મૂર્તિ આવવાનો ફોર્મ નહીં. આવા કોઈ મોણા બેસ્યો નહીં હોય કે પણ જે બાપડો બહાર બેઠેલા છે ઈચ્છા સમય બેહવાની એ શ્રદ્ધાળુ વિશ્વાસ લ્યા અને મારી વાતો હોભરી અને જ્ઞાન લી અને એના આગળ વધુ છે એવા માણસોને બેહવા દો. ખાલી હોભરવા બેઠા હોય ને એ બેસ્યો નહીં, જેને ઉતારો હોય ને એ જતારો કોઈ બેહવાની જરૂર નહીં લ્યા. મને માતાનો કોઈ ઉતાવળ નહીં લ્યા. તો તમને શું સુખની ઉતાવળ છે લ્યા. હવે સુખની ઉતાવળ હોય ને તો પોતપોતાની માતાઓને તૈયાર કરો અને પોતપોતાની માતાઓ કે એટલું કરો લ્યા. અને હું જાણે તમારી માતાનો હું ગુના એવું કહી શું ગુના કર્યા અને એવો તો રસ્તો બતાવીશ ને કે ના અમે નથી કર્યા અને કર્યા છે તો કે માફ કરી દો. માફી માંગવાથી મળતી નહીં મૂળજી, માફી માંગવાથી મળતી નહીં. જેવી ભૂલ કરીએ ભૂલ સુધારો, માફી માંગવાની જરૂર નહીં લ્યા. અને એવી ફરીથી ભૂલ નહીં કરીએ ફરીથી એવી ભૂલ નહીં કરીએ એવી ધરી લો તમારા દેવને વચન આલો દે. તમે કોકની ચોરી કરી હોય તો ફરીથી ચોરી નહીં કરીએ એવી ધરી લો અને તમે માફી માંગી લેશો અને દેવ કે માણસ માફ કરી દેશે તો તમે 4 દાડા 10 દાડા પછી ફેર ચોરી કરશો. ગેરંટી કોણ લે? હે ભાઈ, માફી માંગવાની જરૂર નહીં, ગલતી સુધારવાની જરૂર છે અને ફરીથી એવી ગલતી નહીં થાય એવી બોજરી લેવાની જરૂર છે. દેવ માફ કરશે તો જોડે જવાબદારી લેશે, જોડે વસન લેશે તો ફરીથી એવી ભૂલ કરશો નહીં. એટલે કોર્ટમાં હોય, તમારા કોર્ટમાં હોય, પોલીસ સ્ટેશનમાં હોય તો એ જોમીન લીધી કે ફરીથી ઝઘડો નહીં કરો. હે ભાઈ, ઝઘડો થયો હોય અને કેસ કરે મમ્મી તો હું જોમીન લેવા હોય તો ફરીથી ઝઘડો નહીં કરો એવી બોધરી હું તો એના માટે તમે ગેરંટી લઈને એક જોમીન આલો છે દીકરા અને તારા જમીન જોમીન ઉપર છોડે છે દીકરા. હે ભાઈ, સીધે કોઈ માફ કરી દે તો આજે દેવના પાસે કોઈ ભૂલ કરી હોય તો એની બોધરી લેવાની હોય. દેવ તો જમીન માગતું નહીં, દેવનો તો વિશ્વાસ હોય તમારા શ્રદ્ધા તમારા વિશ્વાસ ઉપર લ્યા. પણ તમે કેટલા હાસા છો એ તમારા મનનું પૂછવાનું છે, તમારા આત્માનું પૂછવાનું છે. હું તો આખો દારો રડિયામણી માતા છું અને આખો દારો દયણા કર્યા કરે. મારો દયણો હાસો હશે ખોટો હશે એ તો મારો ભગવાન હાસો ખોટો તો નક્કી કરશે મારો ઉપરવાળો. તમે શું કરીએ કોલ્યા? જો હાસા ખોટાની ખબર પડી હોય તો તમે બેઠા ના હો એટલે હાસુ એક બાજુ ખોટું એક બાજુ કરી અને હાસાનો વ્યવહાર કરી લીધો હોય જરૂર ના પડી હોય. એટલે હાસુ ખોટું નક્કી તમે ના કરી શકો મુરજી. પણ તમે મારા દુશ્મન નહીં, ધ્યાન રાખજો. તમે મારા દુશ્મન નહીં કે તમે મુરજી તમે મારા કોઈ સંબંધી નહીં લ્યા કે હું સંબંધ પણ ખેંચે લ્યા કે તમે મારા દુશ્મન નહીં તો દુશ્મનાવટ રાખે લ્યા. હે ભાઈ, તમે એક મારા વિશ્વાસ હશો ને 100% મારા ભગવાનના ભેળો કોઈ પણ તમારો વિશ્વાસ હશે મારા ઉપર તો. પણ મેં તમને કીધું ભાઈ તમને ભલે ફરણી સતી માતા કોકની નળસ કે ઘરની નળસ આવું કહીશ પણ તમારું મન એમ કે છે ના તો ના હોય તો મારું કીધેલું તો વાસિંદા વિષુક નાશ્યું તો એના કરતા બેહું ન કમું. તમને વિશ્વાસ ના હોય તો દીકરા મારા પર વિશ્વાસ ના હોય તો બેહું ન કમું લ્યા. ખોટો તમારો ટાઈમ ના બગાડશો, ખોટો તમારો સમય ના બગાડશો, ખોટા તમારા ધંધા નોકરીઓ બગાડશો નહીં લ્યા. હે, તમારા મન શુદ્ધ રાખશો અને તમે જેને પૂછવા આવ્યા છો એના પર જો વિશ્વાસ રાખશો તો મારો ભગવાન બધા તમારું જૂઠું ખોટું બતાવી દેશે. અને એક વાત યાદ રાખજો, તમે મારા દુશ્મન નહીં કે હું તમને ખોટો રસ્તો બતાવું દીકરા. મારો ભગવાન જેટલું બતાવશે એટલું 100% બતાવીશ. પણ તમારા આત્માને પૂછજો કે તમને કેટલો વિશ્વાસ છે મારા ઉપર.
મને કોઈ લાલચ નહીં તમારા પહાલ્યા, મને કોઈ માતાના લાલચ નહીં કે તમારા 25 રૂપિયા લઈ લ્યું કે આ નંબર લખાવવામાં 21 રૂપિયા 25 રૂપિયા કે 51 રૂપિયા આલજો અને જેટલા નંબર વધશે એટલી હોય કે આવક વધશે એવી કોઈ મારી આશા નહીં દીકરા. કોઈના ફરજો પડવામાં આવતી નહીં કે રૂપિયો કે 10 કે 25 રૂપિયા હોય કે મંદિરે મારા દાનપેટીમાં નાખજો કે મેલજો લે, આવું કોઈ કીધું નહીં લે, કોઈ ફરજ પાડવામાં આવતી. પ્રસાદ લીધો લ્યા અને પ્રસાદ જેટલો બપોરે લેશો કે આખો દારો સાવ પીશો તો મારા તરફથી મારા ભગવાનનો પ્રસાદ સમજી મારો પ્રસાદ સમજીને આલું છું લ્યા, કોઈ રૂપિયો લેતી નહીં માતા. અરે મને કોઈ લાલચ નહીં, મને કોઈ લાલચ નહીં લ્યા. અરે મારા દીકરાને મેં લાલચ પેદા થવા દીધી નહીં લ્યા. નકા ગોડા હું ધારું એટલા રૂપિયા લઈએ ગુસુલ્યા તમારા લોકોની લાશો ઊભી કરી અને લોકોના કેટલા પારણા બંધાયો અને કેટલાના તો કુવારોનો પૈણાયેલા દીકરાને પૈણાયેલા અને કેટલાને હવાશેર માટી આલી મફતમાં માતા લ્યા. આ સુધી કોઈનો રૂપિયો લીધો નહીં માતા મળ્યા અને મારા દીકરાને લાલચ પેદા થવા દીધી નહીં કે લાય કોઈનો રૂપિયો લઈ લ્યા. આજુ માતા જો આખો દારો મફતમાં સેવા કરતી હોય તો મેર મોર તમારું દુઃખ મટાડવા માટે આવો છે. હે ભાઈ, હું માતા દુખી નહીં, મારો દીકરો દુખી નહીં લ્યા. અરે હું માતા દુખી નહીં, તમે દુખી છો, તમે દુઃખ મટાડવા આવ્યા છો લ્યા. તો તમને કેટલો વિશ્વાસ છે મારા પર, તારા હું રસ્તો બતાવું, મને કોઈ નહીં પડી. 12મીને નિવેદ આલો મિસ્ત્રી મૂર્તિ તો તમારી ઘરની માતાઓ ના આલો છે લ્યા. અરે મને કોઈ અગરબત્તી કરી નહીં લ્યા. હું તમને હાસો રસ્તો અને હાસો વ્યવહાર તે છતાંય બતાવું છું. જેના ઘરની માતાઓના નિવેદ કર્યા છે આ 12મીને કોઈ 100 મહિને કરતું હોય લ્યા, એટલે મોનતા વધાવ કરી હોય તો તમારા મંદિરે, અરે મેઠડ છોડ્યા હોય તો તમારા મંદિરે લ્યા, અને દીકરાની બાબરીએ ઉતર્યા હોય તો તમારા ઘરના કુંડલા દીવાના બહાર લ્યા. મારા માટે કશું કર્યું નહીં તમે, તે છતાંય મફત રસ્તા બતાવું છું લ્યા. પણ તમને કેટલો વિશ્વાસ મારા પર, આવા વિશ્વાસનો દુઃખ પડશે હો. અને વિશ્વાસ બજારમાં મળતો નહીં, વિશ્વાસની કોઈ ખેતી થતી નહીં, કોઈ ઝાડ નહીં લ્યા. તમારો વિશ્વાસ પેદા થાય લ્યા. એટલે આ વિશ્વાસ તો એવા મળતા પેદા થા કે જેનો સારો સમય આવ્યો છે, સારો સમય ભગવાને મોકલ્યો છે અને એ સમયના અધીનમાં એ સમયમાં તમે મારા બહાર આવ્યા છો અને સમય તમારો મન મનાવશે તો મારી વાતના માનશો ને માનશો. સારા સમયની રાહ જોજો અને આજનો સમય જો કદાચ આવી ગયો છે, સારો સમય આવ્યો છે તો મારા ભગવાને કોઈ મોકલ્યા છે અને તમારા સમયને ઓળખજો કે તમારું મન ના મળે મારી વાત ના તો એક બાજુ વિચાર 100% કરજો કે અમારો સમય આવ્યો નહીં લ્યા. અમારો સમય નહીં આવ્યો એવું સંતોષ રાખીને તમારા ઘેર જજો લ્યા. અને જો હોય જજો દીકરા. અને જો કદાચ સમય આવી ગયો છે તમારા હારા દાડાનો તો મારી વાત 100% ગળા ઉતરે ને તો મંજો કે મારો હારો સમય છે. માતા રૂપાવાળી શું કરે લ્યા, અમારો સમય હારો આવ્યો છે. હું તો ખાલી રસ્તો બતાવીને નિમિત્ત બનીશ લ્યા. હું તો રસ્તો બતાવીને નિમિત્ત બનીશ કે રૂપાલ જાતાનો મને રસ્તો મળ્યો અને અમારી માતાઓ મળીને મને હારા દાડા બન્યા, કૃપા થઈ લ્યા. ત્યાં હું તો ખાલી નિમિત્ત બનીશ લ્યા. પણ ઉપરથી તમારો સમય આવ્યો છે તાણે હું રસ્તો બતાવીશ લ્યા. અને હું તો રસ્તો બતાવીશ હું તો એક દેવ છું ને મારી ફરજ બનાવીશ. મારી ફરજ બતાવીશ. પણ જો તમારો સમય નહીં આવ્યો હારા દાડાનો તો તમારું મન મોનશે નહીં અને તમારો આ ભગવાન કે માતાજી હોમી દુખવાળી તમારા મનના મોનવા દેશે નહીં. અને મન ના મોને તો મોનજો તમારો સમય નથી આવ્યો. જુઓ આવું એક ઢબડી માતા ઢબડી આરામ. રામ માડી રામ ધના પહેલા હવે દબે ઠેગન મારો રમ્સ આટલા બેઠે રમ્સ અને પાછળ રૂપ પેલા આવ્યો ને મારા રમ્સ આમાં તો પાછળ આ બસ આમ શું ખબર પડે આ તમે હોય ના બોલે પછી પાછળ આ બોલે શું ખબર પડે હે ભાઈ બોલ એટલે પાછળ રૂપ પેલો આવ્યો ને મારા રમ્સ ખબર ના પડે છે. આમ તો મારા પાસે આ ખોદારો લમડા લેવાના તમારો બધો મારા તમારા બધો લમડા લેવાના તમારા આ ખોદારો બધો કોઈ મોન ના મોન એનો રસ્તો બતાય અને મોને એનો ડાયરેક્ટ કોમ એ કરી દઉં અને ચેટલો ને કોમ 8 હાથ આ રેવાથી જોઈન 37